આપણે પાણી ઢોર ન થાય એનો વિવેક આપણામાં હોવો જ જોઈએ. અને અભિમાન આપણામાં હોવું જોઈએ, પણ કહેવાનું કે હું સદગુરુનો બાળક છે, મારાથી બીજાની ઈચ્છા, બીજાનું કોઈ અહિત કે બધાય ઉપર દયા ભાવ અને પ્રેમ રખાય એવી નિર્મળતા મારામાં હોવી જોઈએ. અને સદગુરુ જે કંઈ સત્સંગ કરે છે ને સંતો, એ મારે માટે જ કરે છે એમ કરીને સત્સંગ સભામાં બેસવું. આ સત્સંગ બીજા માટે નથી, મારા પોતા માટે જ છે. ઘણા બિચારા એમ કરતા હોય, સત્સંગમાં એવી વાત આવે બાજુવાળાને ટૂંકો મારે, જો આવ્યું, જો આમ કયો ને, એને જોવાનું જ નથી. તારે માટે આ સત્સંગ છે. બધાય ગુરુના બાળકોને એમ લેખવું કે આ મને જ કહે છે, મારે જ જીવનમાં સુધારવાનું છે. બાકી બીજા હમું જોયા રાખે ને એનો કોઈ દી ફેર ન પડે, ફેર જ ન પડે. રેણી આપણા જીવનની અંદર, એમાંય ઉગમ ભોજના બાળકોને તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણા પુરુષો ઉગારામ દાદા એટલા વિવેકી હતા કે તમે આ ફ્લોરિંગ પાથર્યું ને, એ આવે ને ફ્લોરિંગ ખાલી આમ પાથરેલ પડ્યું હોય, એમાં એક કડસલી હોય ને તો બોલાવે, ઓલી કડસલી હરખી કરો, ત્યારે ખૂણા તાણી એ કડસલી હરખી કરી નાખો. બાપા એક જણે પૂછ્યું કે બાપા એટલી કડસલીમાં તો કે એમાં આજ પડીને કાલે આપણામાં પડીએ, એ ભૂંગળમાં આજ પડી અને કાલે આપણામાં પડીએ. એટલે વિવેક, જેમને તેમ કામ ન કરવું, કરવા ખાતર કામ ન કરવું. કરવું તો ભલે થોડું થાય, પણ બે જણાને એમ થવું જોઈએ કે નાના સેવા કરી બરાબર કરીશ. એમાંય પૂંજારામ બાપા તો એવા હતા કે બેનું વાસણ માનતી હોય ને, એમ એક દાગ ક્યાંય હોય ને તો એ દાગ કેને થાળીમાં રહી ગયો એ ગોતે અને એને ખબર પડી જાય ને કે આ બેન, તો કે બેન આ થાળીમાં દાગ પડવા જ ન દેવું. એ દાગ પડ્યો ને કોક દીક તમારામાં દાગ પડી જાય. સંતો મસની કોટડીમાં રહ્યા અને દાગ ન થવા દીધો, એને સંત કહેવાય. ચારે બાજુ મસની કોટડીમાં આંટા માર્યા અને જીવનની અંદર દાગ ન થવા દીધો. એટલે વનરાજભાઈ ગાયું ને કે સંત ને સંતપણા એમ નથી મફતમાં મળતા. બાકી દીકરા, નિર્દોષ દીકરાઓને કોઈ ખાંડી ન નાખે, પણ આપણા અવગુણ હોય ને એને ખાંડી નાખવાના છે. તો આપણા જેવો પાપી કોણ હગા દીકરાને ખાંડી નાખે? તો ભરી બજારમાં કોઈ વેસાણા, કોઈ કીધું કે તમે તો બ્રાહ્મણ જ્ઞાતિ છે, આને શરણે તમારી પ્રજાને, તમારા બાળકોને કેમ વરાવશો? કોઈ નહીં આવે ને તો અમારા બાળકોને હું રૂખીને ઘેર વરાવીશ. બાકી એ મારો સદગુરુ, એ તો મારો ભગવાન જ છે. એમાંથી ભલે ગમે એ જ્ઞાતિ હોય, એમાંથી હું મન નહીં ડગાવું. અને 6 મહિના થયા ને તો 8 બાંડરડા ના લગ્ન થઈ ગયા. એવો આપણો મનનો મૂળો મજબૂત હોવો જોઈએ. અને કદાચ ન પરણી જાય ને તો એક હું હવે ભગવાનને ભજન કરીશું, કે એમને એમ કદાચ રહેવું પડીએ ને તો ભગવાનનું ભજન કર્યું. બાકી આ વાત તો હવે નહીં જ મૂકીએ. શીશને હાટે સતનામને હાંસવે ને એ જ હાસો ગુરુનો બાળક કહેવાય. આ વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. વ્યાસ પૂર્ણિમા એ કહેવાય છે, ગુરુ પૂનમ અથવા તો વ્યાસ પૂર્ણિમા. જ્યારે
ભગવાન વેદ વ્યાસે 18 પુરાણ 6 શાસ્ત્ર અને છેલ્લે ભાગવતની રચના કરીને ત્યારે સોનક ઋષિ અને બધાય જે 88,000 ઋષિઓનું સંત મંડળ હતું, એને એટલો બધો ભાવ, એટલો બધો જાગ્યો હૃદયની અંદર. વ્યાસજીની કથાથી, વ્યાસજીના શરણથી એને ભગવાનનું દર્શન થયું. એટલે વ્યાસ મુનિને એની બધાએ 88,000 ઋષિઓએ પૂજા કરી. એ દિવસ એટલે આ ગુરુ પૂનમનો દિવસ છે. આ કોઈ આજકાલની વાત નથી, તમે મેં નવીન નથી કરી. 88,000 ઋષિઓએ, સોનક ઋષિએ જે સદગુરુની પૂજા કરીને એ આ ગુરુ પૂર્ણિમા અને એને વ્યાસ પૂર્ણિમા એટલા માટે કહેવાય છે. એટલે આજે સવારથી જ ઘણી જગ્યાઓમાં ગુરુ પૂનમ 1 દી 2 દી ઉજવાય છે. આજે બહુ સત્સંગને, કારણ કે એવું માહોલ હોય એટલે થોડોક ઓછો થાય. આપણે 12 મહિના સત્સંગ ચાલુ જ છે. એ સત્સંગને આપણા જીવનની અંદર ઉતારવું અને નિખાલસથી, ભાવથી, પ્રેમથી, આંખમાં ઝેર નહીં પણ આંખમાં પ્રેમથી બેસવું, એ જ હાસો ગુરુનો બાળક છે. એટલે જીવણ બાપાએ દાસી જીવણી એક ભજનમાં લખ્યું કે ભક્તિની અંદર હાસી રેણી હોવી જોઈએ. શું કીધું છે? જોજો ને આ જુગની રેણી. તબલાને થોડો વધારે કરો. આધીનતા કેસે આવે એ જી, જોજો ને આ જુગની રેણી. આધીનતા કેસે આવે એ જી, કપટ ને ભ્રમણા दूर करे तो તમારા દેહમાં રામ દેખાઈ એ કપટ ને ભ્રમણા દૂર કરો તો તારા દેહમાં રામ દેખાઈ એ જી. આધીન હોય તો સેવક સુધરે વે, ગુરુ ગમ જ્ઞાન બતાવે એ જી. આધીન હોય તો
सेवक सुधरेवे गुरु गम ज्ञान बतावे ए जी। आधीन होई तो आनंद सुख ने पामे पामे। क्रिया धर्म चलावे ए जी जी जी। आधीन होई तो आनंद सुख ने पामे पामे। क्रिया धर्म चलावे ए जी जी। बड़वान होई तो ये निर्बल रेवे ए जी। बड़वान होई तो निर्बल थईने रेवे। परिब्रह्म पोते कहावे ओ जी जी। संत भाई परिब्रह्म पोते कहावे ए जी जी। आधीन नो तो रावण ते थी दुर्योधन दुख ने पामे ए जी। आधीन नो तो रावण राज खोयूं दुर्योधन दुख ने पामे ए जी। आधीनता ध्रुव ने प्रहलाद ए जी। आधीनता ध्रुव ने प्रहलाद एने ठीक करीने ठहरावे ओ जी। गजरथ ने कनक दान देवे कोटिक यज्ञ करावे ओ जी जी। गजरथ ने भाई कनक दान देवे कोटिक जगन करावे ओ जी जी जी। काशी क्षेत्र में जईने कन्यादान देवे
ક્ષેત્રમાં કન્યાદાન દેવે આધીન હોય તો ભોગ પાવે ઓજી એ જોજો ને આ जुगनी रेणी आधीनता कैसे आवे ए जी जी ए सेवक कहे जो आधीन रेवे तो पहुँचे आधीन पावे ओ जी आधीन आधीन तमे काया काछनी पुतड़ी थमके भांगी जाय एने मधी लियो सदगुरु ना नाम थी ए जी तो कदी कटका न थाय आधीन आधीन शू कहो छो न्या पहुँचे आधीन थावे ओ जी जेवो आत्म एवी आधीनता ताको प्रेम पावे ओ जी रे जेवो आत्म एवी छे आधीनता ताको प्रेम ने पावे ओ जी दासी जीवन भीम गुरु चरण दासी जीवन जीवन जग में जागिया नरमाती थी नार ए जीवन जीवन जग में जागिया नरमाती थी नार ए जोई लियो दासी नु नाम दर्शाव्યું ए धन धन राधाजी नो अवतार दासी जीवन भीम गुरु चरण आधीन होई तो भक्ति रंग लावे लावे आधीन होई तो भक्ति नो रंग तमने लागे ओ जी
ને આ जुगनी रेणी आधीनता कैसे आवे ए जी ए जी जीवन बापा કહે છે કે જો ભક્તિ કરવી હોય તો આધીન થઈને કરવી પડે. જેઓ ને આ જુગની રેણી આધીનતા કેસે આવે. આ જુગની રેણી એટલે આપણી જિંદગી છે ને એ જુગ કહેવાય. આ જુગની રેણી તમારી જિંદગીની રેણી શું છે? જીવણ બાપા કહે છે જે રાધાનો અવતાર કહેવાતા. જીવણ જગમાં જાગ્યા નરમાંથી થયાતા નાર. એને દાસીનું નામ દર્શાવ્યું ધન ધન એ રાધાજીનો અવતાર. નકર વણકર જ્ઞાતિમાં થઈ ગયા અને રાધાનો અવતાર કહેવાના. હે આમાં નાત જાતનું તો કઈ નતા આવતું, એ નક્કી થઈ ગયું ને. એટલે જેટલા જેટલા સદગુરુના બાળકો છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ બધાય રાધાનો જ અવતાર છે. જો એ પ્રમાણે રેણી અને કેણી, રેણી એટલે આપણું જીવન કેવી રીતે જીવવું એને રેણી કહેવાય. કેણી એટલે આપણી વાત, આપણે શું બોલીએ છે એને કેણી કહેવાય. માણસ કહે ને કે કોઈને જાણવો હોય ને તો એના બોલ માથેથી વર્તાઈ જાય, બોલ માથેથી તોલ થઈ જાય. કોઈ બાળક તમારે ઘરે આવી અને તમે કહો કે જય ગુરુદેવ, અને ત્રીજી પેઢી ને ત્રીજી સફેદ ને જો ઠપકારે તો માની લેવું કે આના ઘરનું વાતાવરણ એવું છે. એટલે કીધું કે પુત્રના પગ પારણામાંથી, બીજા વહુના પગ બારણામાંથી. એટલે રેણી મહત્વની વસ્તુ. તમે 18 પુરાણનો અભ્યાસ કરી લ્યો, 4 વેદનો અભ્યાસ કરી લ્યો, સંતોનો ધર્મ ગ્રંથો, સંતોના જીવન જોઈ લ્યો, રેણી ઉપર જ ભાર દીધો છે. આધીનતા કેસે આવે. આધીન એટલે બીજાર્થનો દાસ થઈને રહેવું, એને આધીનતા કહેવાય. જુઓ ને આ જુગની રેણી આધીનતા કેસે આવે. કેવી રીતે દાસ બનવું હોય તો કેવી રીતે બનવું? જીવણ બાપા કહે તો કે દાસ બનવા માટે આસન બેઠા મહીપતિ શીશ નમાવે. જો આધીન હોય તો મહીપતિ તમને શીશ નમાવે. તમે જો નિશા થઈને જીવો, આધીન થઈને જીવો, બીજાને બધાને માન આપી અને જીવો ને, મહીપતિ એટલે મોટા મોટા રાજાઓ તમને શીશ નમાવે. અને એ તમે જોયું ને આજે, હે જોયું ને? મહીપતિ શીશ નમાવે જો આધીન હોય તો. તેથી રાજા મહારાજા, હું તો અત્યારે રાજકારણીઓ છે, હે એટલે મહીપતિ શીશ નમાવે. બીજાને નીચે, બીજાને બે હાથ જોડીને. એમ કહેવાય છે કે દાદા ઉગારામના વખતમાં આ બાજુ મંડપ થયો, એટલે આખે ગામે વિરોધ કર્યો કે મંડપ કરી લઈએ, ભલે એકલો કરી લઈએ, અમારે કોઈને ટેકો જ નથી દેવો. કેવોક જોઈએ છે, ભલે મંડપ કરી લઈએ જોઈએ. ઓલો બિચારો આખું ગામ થાય તો જ મંડપ એવડો કાર્ય થાય. અત્યારે તો મંડપ ઠેક ઠેકાણે અઠવાડિયે મંડપ થઈ, મંડપની કિંમત નથી રહી.
નકર તો મંડપનું નામ પડે ને એટલે 100 કિલોમીટરથી માણસ આવે. એ વખતનો વાત છે આ, 60 વર્ષ પહેલાની વાત. બિચારો ઓલો થઈ ગયો ને દાદા બાપા પાસે આવ્યો કે બાપા આખું ગામ વિરોધ થઈ ગયું, હવે મંડપનું નક્કી થઈ ગયું કરવાનું બધું, શું કરવું? તો કે એક કામ કર. તો કે હું? ન્યા જઈને ગામના જે મોટા મોટા આગેવાનોએ વિરોધ કર્યો ને એને બોલાવી એનું સન્માન કરીને ગળામાં હાર પહેરાય. તો કે પછી કઈ નહીં, એટલું જ તારે કરવાનું, મંડપ તારો થઈ જાય. જા ઓલે ઘેર ઘેર જઈ, બાપા કાલ 4 વાગે તમારે મારે ઘેર આવવાનું જ છે. તો કે શું કામ છે? બસ તમારો વડીલોને મારે ભેગા કરવા છે. તો કે મંડપ ની કઈ વાત? તો કે ઈ કઈ વાત નહીં, પેલા તમે મારે ઘેર આવો. બીજી વાત બધી છોડી દો. એ ગામના મંડળ જે 8-10 જણાનું હતું ને એ બધા મોટા મોટા આવ્યા અને 2 માણસે ફૂલ આરતી સન્માન કર્યું, 2 હાથ જોડ્યા. ઓલ્યા એટલા હૃદય પરિવર્તન થઈ ગયું. તું તારે ઘેર જ બેહવાનું, એ મંડપ છે નેમી છે, તારે કઈ નહીં કરવાનું. અમે બેઠા છે ને, એક કા 2 મંડપ કરવો હોય તો એમ બેઠા છે. આમ ટાચકો વગાડીએ તો ગામ ભેગું થઈ જાય. અને એની ખંભે ઉપાડી લીધો અને 8 દિવસ હજારો માણસ આવ્યું અને કાર્ય એક શબ્દમાં થઈ ગયું. વિચાર તો કરો. હે કેમ થયું? આધીનતા. સંતોનો એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતો એનો વેદ નો પામે પાર. ગમે એવી મૂંઝવણમાં જો સદગુરુ યાદ આવી જાય ને, ગમે એવી મૂંઝવણ હોય, કદાચ માણસ ફાંસીનો ગાડીઓ કરીને આમ ટીંગાઈ પડવાની આફત આવી હોય ને, તો જો સંત યાદ આવી જાય ને તો એ મોતમાંથી ઉગરી જાય. 2 મત નહીં, પણ યાદ આવવા આધીન થવું જોઈએ, એના શરણમાં જવું જોઈએ કે બાપા આનું હું ડિસિઝન લેવું મારે. અને સંત શત્રુ કે મિત્ર જાણતો નથી, એ તો એનો પ્રેમ અને એને આધીનતા જ જોવે છે. એ નથી જોડતો કે આ તો ઓલે મારા હાથ બાજ્યો તો એ આવ્યો છે, એ ન જોવે તો એ સંત ન કહેવાય. ગામડિયું ગામ ને ગુરુ શિષ્ય 2 રીએ અને પર્યટન કરવા નીકળ્યા. ગુરુ ને શિષ્ય 2 પર્યટન કરતા 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 એક ગામમાં આવ્યા. આ ફાંસીને માસડેથી ગુરુ ઉતારી લે ને એનું દ્રષ્ટાંત છે. એટલે તમે સાંભળ્યું તો હે. પર્યટન કરતા કરતા એક અંધારી નગરીમાં ચડી આવ્યા 2. એટલે પાદરની અંદર ગુરુ શિષ્ય બેઠા અને શેલાને કીધું કે ભાઈ આ નગરમાંથી તું દારી બાટીને સીધો લઈ આવી તો આપણે હાજી થોડો થોડો પ્રસાદ લઈને રાત કાઢી નાખીએ. શિષ્ય ગયો ગામમાં લેવા, સીધો લેવા કે ભાઈ આ બકાલાનું શું છે? તો કે રૂપિયો. આનું શું છે? કે આનો રૂપિયો. આખી થારી ના તો કે એનો રૂપિયો. ટકેશ્વર ભાજી ને ટકેશ્વર ખાજા, અંધેરી નગરી ને ગંડુ રાજા, બધું રૂપિયાથી જ અહીં વેસાય છે. કે અહીં બીજો કોઈ ભાવ જ નથી. છેલ્લો કે તો હવે આપણે કાચો માલ શું કામ લેવો જોઈએ? તૈયાર થારી જ ન લઈએ. ગુરુ ને શિષ્ય એ તારે મોજથી જમી લઈએ, કઈ રાંધવું કે કરવું. અવડી ઠેલી તો ભરીને આવ્યો. ગુરુદેવ કહે આ હું? તો કે ગુરુ મહારાજ તમને કઈ ખબર હે? આ નગરીમાં બધું રૂપિયા જ જડે છે. જમવો આખી થારી નો રૂપિયો, અડધી નો રૂપિયો, રીંગણા નો રૂપિયો, બટાટા નો રૂપિયો, રૂપિયા સિવાય કઈ નહીં. ગુરુ મહારાજ કે તો આ નગરીમાં ન રહેવાય. આ બધે છેતરવાનો જ ધંધો છે ને, આ રેવાય નહીં. જટ ભાગ. સેલો તો ખાધોડકો. લે ગુરુ મહારાજ તમે ગજબ ના છે, પણ આ બધું આવું મફતમાં રૂપિયાનું મળે અને તમે કે આમ છે ને છેતરવાનો ને આપણે હું
તો કે ભાઈ હું કહેતો હોય બરાબર કહેતો હોય. હમણાં આપણે ઉપદેશ દીધો તો કીધું ને કે ગુરુ મતે જ હાલવું. હામો પ્રશ્ન જ ન કરવો. ગુરુ કે આમ કરાય એમ જ કરાય. જો પ્રશ્ન કરીએ તો આ શેલાની શું હાલત થાય જોઈએ આપણે. એટલે ગુરુ મહારાજ કે ભાઈ હાલ રેવા દે, તને પસ્તાવો થાય. તો કે નહીં ગુરુ મહારાજ મારે તો ક્યાંય રહેવું, મારે મજા છે. એ ગુરુ મહારાજ ગામમાંથી નીકળી ગયા ને છેલ્લો કાયમ રૂપિયાનું લઈ અને ખાધા કર્યું. છેલ્લો આમ જાડો ને એકદમ હષ્ટપુષ્ટ થઈ ગયો ખાઈ ખાઈને. ગામમાં એક ડોહીમાં રહીએ ને ડોહીમાંના 3 દીકરા ને 3 ચોરીનો જ ધંધો કરે. એક દિવસ ચોરી કરવા જતા હતા ને કાસું મકાન એટલે ઓલો ગણેશિયો આમ ફેરવતા હતા ને બાકોરું પડતા ને આખી દિવાલ પડી. ડોહીને 3 દીકરા નટાઈ ગયા. ડોહી રાજા પાસે ફરિયાદ કરવા ગઈ કે તમારા કડિયા આવા મકાન કરે તો કા? અરે મારા દીકરા ચોરી કરવા ગયા ને દિવાલ પડી 3 ડટાઈને મરી ગયા. રાજા બોલાવો કડિયાને બોલાવો. આ કાસા મકાન કરાય. કડિયાને બોલાયો. એ કે તું આવું મકાન સણેશ કેદીક નો આવો કારીગર થયો? આ મકાન પડ્યો ડોહીના સિયારે દીકરા 3 મરી ગયા. તો કે પણ બાપુ એમાં મારો દોહ નથી. તો કે તો હું ગારીઓ કરતો હતો ને, એટલે દિવાલ સણતો હતો ને, ગારીઓ બનાવતો હતો ને, એની વધારે પાણી નાખી દીધું, ગારો થઈ ગયો ઢીલો. હવે એમાં મારો વાંક કે ઓલા ગારીઓ બનાવનારા? એ વાત રાજા ખાસી બોલાવી ગારિયા કરવા વાળાને. એને બોલાવ્યો. તો કે બાપુ આવા ગારિયા દેવાય? બહુ પાણી વાળા દિવાલ પડીને ડોહીના 3 દીકરા મરી ગયા. તો કે બાપુ એમાં મારો વાંક નથી. તો કે તો હું ગારો બનાવતો હતો ને પાણી નાખતો હતો ને મારી બાજુ મુલાજી નીકળ્યા. એ મારા સામું જોયો ને મને બોલાવ્યો તો મેં એના સામું જોયું ને વધારે પાણી પડી ગયું. આમાં મારો શું દો? રાજા કે એ વાત હાસી, તારો વાંક નથી, મુલાજીને બોલાવો. મુલાજી પાસે કોઈ ઓપ્શન જ નહોતું. રાજા કાને ફાંસી ચડાવી દો. મુલાજીને ફાંસીની સજા થઈ. ફાંસીને માસડે ચડાયો. ફાંસીને માસડે ચડાયો એટલે ફાંસીનો ગારીઓ નાખે ને તો મુલાજીને ડોકમાં ન રહે, હાવ ઝીણો ડોકમાં નાખે નીકળી જાય. ડોકમાં નાખે નીકળી જાય. બાપુને ફરિયાદ કરી કે બાપુ મુલાજી ફાંસીનો મેળ નતો આવતો. તો કા? એ તો ઝીણો છે તે ગારીઓ નથી. તો જાડાની ગોતી આવો. ઝીણો હોય તો ગારીઓ ન રહેતો હોય તો જાડાની ગોતી આવો. જાડાની ગોતવા નીકળ્યા ને જાડો તા ખાઈ ખાઈને છેલ્લો થઈ ગયો તો તગડો પકડ્યો. તો કે હું છે પણ ગારીઓ નત રહેતો તને ફાંસી દેવી. તઈ ગુરુ મહારાજ યાદ આવ્યા. મારો હારો વાત હાસી છે. સદગુરુએ કીધું તો કે આ ગામમાં રહેવાય નહીં, છેતરવાનો ધંધો છે. પણ હું માન્યો નહીં. હવે ગુરુ મહારાજ જે કરે હાસું. છેલ્લી ઘડીએ કોઈ ભૂલ થઈ જાય ને તોય ગુરુ યાદ આવે ને, એ સિયાણો અને હોશિયાર છે. જય ગુરુદેવ. છેલ્લી વેળાએ સદગુરુ યાદ આવે તો એ માણસ પણ ખાટી ગયો. એટલે મનોમન ગુરુ મહારાજની મીંડો યાદ કરવા, એ ગુરુદેવ આમાંથી જો તમે બસાવો તો સારું, તમે બસાવો તો સારું. એટલે અંતરની આરાધના, કારણ કે સંતો તો દયાળુ હોય, સાંભળી અને આનું કંઈક ખાતું હે અને ફાંસીને માસડે ચડાવ્યો. ચડાવીને પછી છેલ્લી ઈચ્છા શું છે એ પૂછે ને કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું છે? હમણાં તને ફાંસી લટકાવી દેવાનો છે. તો કે મારી ઈચ્છા મારા ગુરુને મળવાની છે, બીજી કાંઈ મારી ઈચ્છા નથી. હવે તારા ગુરુને ક્યાં ગોતવો? તો કે આજુબાજુ ગામમાં ક્યાં કે આ નામ ને આ ઠામ મારા ગુરુદેવનું. આજુબાજુ ગુરુદેવને ગોત્યા. તો કે શું છે? તો કે તમારો શિષ્ય ને ફાંસીને સજા થઈ અને બોલાવે છે, હાલો આવું. ગુરુદેવ કે મારા હારાને કીધું તું કે રેવા દે ભાઈ, રેવા દે. તો એ જો સીડ્યો ગયો
ગુરુ મહારાજને જોયા ને તો આંખમાંથી મંડ્યા પાણી, કારણ કે મોત સામું દેખાતું. હે ગુરુદેવ, હે ગુરુદેવ. તો શાનું મનો દે બે, તને નહોતું કીધું, પણ કીધું તો ગુરુદેવ, પણ તમે તો દયાના સાગર છે, મારી ભૂલ થઈ ગઈ, એક વાર બસાવો, હવે જિંદગીમાં ભૂલ કરું તો તમારો બેટો. તો કે જો હવે ભૂલ ન કરતો, હું કહું એમ કરજે, ન કરે એવું જાજી વાર નથી. તો કે પણ ગુરુદેવ હવે કરું. એમ કરીને કાનમાં ધીમેકથી કીધું કે હું તારી પાસેથી ફાંસીનો ગારીઓ લઈ લે, એટલે તારે ધરાર મારે પાસે લઈ લેવું, એટલે હું તારી પાસે લઈ લે, એમ કરે ને આપણે બાંધું. તો કે પછી જવાબ હું દે, તારે કઈ બોલવું નહીં, શાને મને જીભની રાખજે, કઈ વાંધો નહીં, ન બોલું. ગુરુદેવ કે લાવે મારે ફાંસી ખાવીશ, પણ ગુરુદેવ હું તમારો શિષ્ય છે ને મને ફાંસી ખાવા દો. તો કે હું તારો ગુરુ મોટો તું મોટો, ફાંસી મારે ખાવીશ? ઓલો કે મારે ખાવીશ. ઓલ્યા વિચાર કરે કે અત્યાર સુધીમાં ફાંસી ખાવા હાટું કોઈ બાંધ્યું નથી ને આ બે બાંધે, આમાં કંઈક પણ દારીમાં કાણું તો છે. એટલે રાજાને બોલાવ્યો, બાપુ ફાંસી ખાવા હાટું બાંધે? તો કે હોય નહીં. તો કે હા. તો કે તો હાલો હું આવું. બાપુ આવ્યા, આવીને મેરાજન ઓલા ફાંસી માટે હું બાંધો? તો કે બાપુ કિયાજી હું નથી. તો કે પણ કયો તો ખરી, ખબર પડે. ગુરુદેવ કે અત્યારે બાપુ એવો યોગ છે, આ તો તમને કાનમાં કહું ને કોઈ સાંભળી જાય તો વરે ઈ સડી જાય. તો કે હું અત્યારે એવો યોગ છે કે અત્યારે જે ફાંસીને માસડે સડે ને એને સ્વર્ગ વૈકુંઠ મળે. રાજા તમારા બાપની ફાંસી છે, મારે ચડવું, જવા દો બે. ફાંસીનો ગારીઓ લઈને પોતી પહેરે ને જવા દો. ગુરુ કે એ જટ હાલ ન કે મરી હમણાં. એટલે આ દ્રષ્ટાંત છે. સદગુરુ ફાંસીને માસડે સોડાવે ને એને સદગુરુ કહેવાય. એવા સદગુરુ તમને મળ્યા છો આ ગુરુ પૂર્ણિમાના દિવસે કહું છું. વરહદી સુધી સદગુરુ શરણનું પૂજન કરી, સદગુરુ શરણના બે શબ્દ લઈ હૃદયની અંદર ધારણ કરી અને આપણે આશરે બેસીને ભજન કરીએ ને, એનાથી મોટા આશીર્વાદ દુનિયામાં કોઈ નથી.